અમદાવાદમાં બનેલી પ્લેન દુર્ઘટનામાં જંબુસર તાલુકાના સારૂદ ગામે રહેતા 25 વર્ષીય સાહિલ સલીમ પટેલ ઉર્ફે ગડુનું કરુણ નિધન થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। સાહિલ જે સારૂદ ગામનો વતની હતો તે સૌપ્રથમવાર 2 વર્ષના વર્ક વિઝા પર લંડન જઈ રહ્યા હતા। સાહિલના પિતા સલીમ ગડુ ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી લઘુમતી સેલના ઉપપ્રમુખ હોવાનું સામે આવ્યું છે। સાહિલ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં સીટ નંબર 38H પર સવાર હતા અને નોકરી માટે લંડન જઈ રહ્યા હતા। આ સમગ્ર દુર્ઘટનાને પગલે સાહિલનો પરિવાર ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો છે। સાહિલના બહેન અને અન્ય પરિવારજનોએ એર ઇન્ડિયાની ઘોર બેદરકારીના આક્ષેપ કર્યા। તેમણે કહ્યું કે એર ઇન્ડિયાની ફ્લાઇટ દિલ્હીથી આવી ત્યારે તેમાં એસી અને ટેકનિકલ ખામી હોવાનું દિલ્હીના પેસેન્જર્સ દ્વારા તેમને જણાવ્યું હતું। સાહિલના પિતાએ જણાવ્યું કે જો એર ઇન્ડિયા દ્વારા ફ્લાઇટનું બરાબર ચેકિંગ કર્યું હોત તો આજે મારો પુત્ર જીવતો હોત। ક્રેશ થતા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામનો એક 25 વર્ષીય યુવાન જેનું મોત થયું છે ત્યારે એમના પરિવાર આપણી સાથે જોડાયા છે। એમના પિતાશ્રી છે। પિતાશ્રીને પૂછીશું શું સમગ્ર ઘટના બનીને આ બાબતે આપનું શું કહેવું છે? મારું એટલું કહેવું છે કે કોઈ ફ્લાઇટને ચેક કરીને પછી ઉડાડવું જોઈએ। આ તો એવા સમાચાર મળેલા છે કે આ ફ્લાઇટ દિલ્હી થયું, એસી ના ચાલતું હતું, પછી અમુક મને કે આ ફ્લાઇટ તસવીર ના ચાલતું હતું, એવા સમાચાર લોકો આવ્યા છે। પણ કોઈ બોલે કે જૂઠું તો બોલે ને સાચું જ બોલે। આજે મારો દીકરો 25 વર્ષનો બી એમને ગુમાવ્યો। અમારી સરકારને એવી વિનંતી છે કે પછી કોઈ બી ફ્લાઇટને એન્જિન હોય ગમે તો ચકાસણી કરી ને અમારા જેવા છોકરાઓને ભોગ ના લે। આજે કેટલા બધા આજે જે હિન્દુ હોય કે મુસ્લિમ હોય આજે ખરેખર અમારી વેદના છે। કોઈનો બાપ મરી ગયા છે, કોઈની મા મરી ગયા છે, કોઈનું છોકરું મરી ગયું છે। આજે આટલી મોટી દુર્ઘટના થઈ હવે પછી મારી અપેક્ષા છે કે સબક લે એટલે કોઈ ફ્લાઇટ આખા ઇન્ડિયામાં કોઈ ફ્લાઇટનું લાઇઝરિંગ કરે, એને જોવે એન્જિનો, ત્યાં પછી ઉડાડે એ મારી અપેક્ષા છે। આ ફ્લાઇટને જો ચેક કરીને ઉડાન કર્યું હોત તો આવી દુર્ઘટના ના બની હોત। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, GSTV, જંબુસર।